દાહોદ ખાતે તેજસ પહેલ અંતર્ગત જિલ્લા સ્તરીય ઉદ્યોગ સાહસિકતા વર્કશોપ યોજાયો. આ તારીખ 31/7/2026 શુક્રવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ DPIITના નેજા હેઠળ દાહોદ જિલ્લાના નગરાળા ખાતે તેજસ પહેલ અંતર્ગત જિલ્લા સ્તરીય ઉદ્યોગ સાહસિકતા વર્કશોપનું સફળ આયોજન કરાયું હતું. વર્કશોપનો મુખ્ય હેતુ યુવાનોના નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ તેમને વિવિધ સરકારી સહાય યોજના ઉપલબ્ધ તકો અંગે માહિતગાર કરવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકતાઓ, ઇનોવેટર્સ, ઉદ્યોગ નિષ્ણાંતો, સ્ટાર્ટઅપ ઉત્સાહીઓ અને સરકારી અધિકારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં રહેલી વિવિધ તકો, સરકારી સહાય, નેટવર્કિંગ અને નવીન વિચારોને વ્યવસાયમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ નવીનતા આધારિત વિકાસ અને જિલ્લા સ્તરે ઉદ્યોગ સાહસિકતા અને ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા જિલ્લા વહીવટીતંત્રની મુખ્ય ભૂમિકાઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ફિલ્મ કડકનાથના સ્ટાર કાસ્ટમાંથી ચેતનકુમાર સોલંકીએ પોતાની પ્રેરણાદાયી ઉદ્યોગ સાહસિકતા યાત્રા વિશે માહિતી આપી હતી અને યુવાનોને આત્મવિશ્વાસ સાથે સ્ટાર્ટઅપ અને સ્વરોજગાર તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત કારકિર્દીથી આગળ વધી નવીનતા, સ્ટાર્ટઅપ અને સ્વરોજગારને રાષ્ટ્રીય નિર્માણના મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સ્વીકારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. SBMG હેઠળ ઉકડી ગ્રામ પંચાયતમાં શૌચાલય સ્થળ ચકાસણી અને સ્વચ્છતા જાગૃતિ અભિયાન યોજાયું. આ તારીખ 31/7/2026 શુક્રવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત દાહોદ તાલુકાની ઉકડી ગ્રામ પંચાયતમાં વિવિધ સ્વચ્છતા સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સિનિયર સિટીઝન એપ્લિકેશન હેઠળ નોંધાયેલા લાભાર્થીઓનું સ્થળ પર જઈ અને ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત શૌચાલયના જીઓ ટેગિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ ગ્રામજનોને IEC પત્રિકાઓનું વિતરણ કરી સ્વચ્છતા, શૌચાલયના નિયમિત ઉપયોગ અને સ્વચ્છ પર્યાવરણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો હેતુ વિશે માહિતગાર કરી અને ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે સહભાગી બનવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં SBMG શાખાની સમીક્ષા બેઠક યોજાઈ. આ તારીખ 31/7/2026 શુક્રવારના રોજ બપોર 3:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ધાનપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી તથા IRDA ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખાના તમામ કર્મચારીઓની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠક દરમિયાન સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ચાલી રહેલી વિવિધ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કામગીરીને વધુ અસરકારક અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન સૂચનો પણ આપવામાં આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીએ તમામ કર્મચારીઓને સરકારની માર્ગદર્શિકા મુજબ ગુણવત્તાસભર કામગીરી કરવા, બાકી રહેલા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ નિયમિત મોનિટરિંગ કરવા માટેની સૂચનો આપવામાં આવ્યા હતા. બેઠકમાં સ્વચ્છતા સંબંધિત યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 31/7/2026 શુક્રવારના રોજ બપોર 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ધાનપુર તાલુકા પંચાયત ખાતે એક દિવસીય રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સરપંચશ્રીઓ, તાલુકાના જે તલાટી મંત્રીશ્રીઓ તેમજ તાલુકા સભ્યો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તાલીમ દરમિયાન સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ જે ઉપલબ્ધ તમામ એસેટ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવાના ઉપાયો, સ્વચ્છતા અભિયાનનું મહત્વ અને યોજનાના અસરકારક અમલીકરણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પ્રતિનિધિત્વોએ ગામને સ્વચ્છ નિર્માણમાં પંચાયતની ભૂમિકા, યોજનાઓના યોગ્ય અમલીકરણ અને જનભાગીદારી દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. દાહોદમાં ખરીદ વેચાણ સંઘ ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મુલાકાત કરાઈ. આ તારીખ 31/7/2026 શુક્રવારના રોજ બપોર 3 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર દાહોદ ખાતે ખરીદ વેચાણ સંઘ ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મુલાકાત લઈ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ અને ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામ સેવક દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી, જેમાં તારની વાડ, ટ્રેક્ટર તથા ગોડાઉનની સ્થળ ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોને પૂર્વ મંજૂરીના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું અને ફાર્મર રજિસ્ટ્રી અને KYCની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ખેતીવાડી વિભાગ દ્વારા સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે તમામ કામગીરી સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દાહોદ નગરપાલિકા દ્વારા વરસાદી ઋતુ દરમિયાન સફાઈ અને પાવડર છંટકાવ કામગીરી હાથ ધરવામાં આવી. આ તારીખ 31/7/2026 શુક્રવારના રોજ બપોર 12 કલાક સુધીમાં કહી શકાય કે દાહોદ શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દાહોદ નગરપાલિકા દ્વારા સજ્જ અને સુરક્ષિત રાખવા માટે ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચાલુ વરસાદી ઋતુ દરમિયાન દાહોદ નગરપાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વરસાદના કારણે માર્ગો પર જમા થતા કાદવ, ગંદકી અને કચરાને દૂર કરવામાં આવ્યો હતો. સાથે જ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખતા મુખ્ય માર્ગો પર પાવડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો, જેથી ગંદકી અને દુર્ગંધમાં ઘટાડો થાય અને વરસાદી મોસમમાં રોગચાળો ફેલાવવાની શક્યતા ઓછી થાય. નગરપાલિકાના કર્મચારીઓમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સતત કામગીરી કરી રહ્યા છે, ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓને પણ સ્વચ્છ અને સુરક્ષિત માર્ગોની સુવિધા મળી રહે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
દાહોદ નગરપાલિકાએ નાગરિકોને પણ ખાસ શહેરમાં સ્વચ્છતા જાળવવા સહયોગ આપવા અને વરસાદી મોસમ દરમિયાન જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા માટે અપીલ કરી છે. દાહોદના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પ્રતિક જૈન દ્વારા EMRS સિંગવડની મુલાકાત કરાઈ. આ તારીખ 31/7/2026 શુક્રવારના રોજ બપોર 2 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર મુલાકાત દરમિયાન તેમણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓને અભ્યાસ, કારકિર્દી, સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રતિક જૈન દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા, સતત મહેનત કરવા અને શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને સારું કામગીરી કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તેમના પ્રેરણાદાયી સંબોધન, મૂલ્યવર્ધન, માર્ગદર્શન અને ઉત્સાહવર્ધક શબ્દોથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાના ઝાલોદ આરોગ્ય અધિકારી દ્વારા PSC ગરાડોની મુલાકાત કરાઈ. આ તારીખ 31/7/2026 શુક્રવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરાડુ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર તુષાર બાબોર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર દ્વારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રની વિવિધ આરોગ્ય સેવાઓ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં NCD પોર્ટલ, NCD સ્કેનિંગ, IHIP, EPNMNS અને IDSP પ્રસ્તુતિ સેવાઓ, PMJAY કાર્ડ એનરોલમેન્ટ તેમજ વિવિધ રજિસ્ટરોની જાળવણી અંગે વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રમાં સ્વચ્છતા જળવાઈ રહે, રેકોર્ડ સમયસર અપડેટ કરવામાં આવે તેમજ તમામ યોજનાની કામગીરી ગુણવત્તાપૂર્વક કરવામાં આવે તે માટે સંબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. અધિકારીઓએ દર્દીઓને પણ વધુ સારી અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ તમામ સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી સમયસર પહોંચે તે માટે કામગીરી કરવા અને સતત સુધારો લાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વટેલી શાળામાં ચાંદીપુરમ વાયરસ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 31/7/2026 શુક્રવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી રેલના તાબા હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર વટલી દ્વારા વટલી ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ચાંદીપુરમ વાયરસ અંગે જનજાગૃતિ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કર્મચારી રાજુભાઈ પ્રજાપતિ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે વિદ્યાર્થીઓને ચાંદીપુરમ વાયરસના લક્ષણો, વાયરસ ફેલાવાના કારણ અને તેનાથી બચવાના ઉપાયો અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું કે તાવ, ઉલટી, આંચકી અથવા બેભાન જેવા ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર જ નજીકની સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવું. આ ઉપરાંત મચ્છર અને અન્ય જીવાતોના કરડવાથી બચવા ઘર અને શાળાની આસપાસ સ્વચ્છતા જાળવવી, સંપૂર્ણ બાયના કપડાં પહેરવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તમામ વિદ્યાર્થીઓને ચાંદીપુરા વાયરસ અંગે જરૂરી માહિતી આપી અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ લાવવાનો અને સમયસર સાવચેતી રાખવા પ્રેરિત કરવાનો રહ્યો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા કક્ષાની શાળાકીય રમત ઉત્સવમાં જાગૃતિ કન્યા વિદ્યાલયની વોલીબોલ ટીમ ચેમ્પિયન બની. આ તારીખ 31/7/2026 શુક્રવારના રોજ બપોર 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ફતેપુરા તાલુકાની જે તાલુકા કક્ષાની શાળાકીય રમત ઉત્સવ અંતર્ગત શ્રી IK દેસાઈ હાઈસ્કૂલ ફતેપુરા ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમત ઉત્સવ દરમિયાન વોલીબોલ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. વોલીબોલ સ્પર્ધામાં જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરાની ટીમે શાનદાર પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ટીમને શ્રી HP અમીન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાગૃતિ કન્યા વિદ્યાલયની જે વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી સમગ્ર તાલુકામાં શાળાનું તેમજ ફતેપુરા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. આ સિદ્ધિ બદલ વિજેતા વોલીબોલ ટીમ, માર્ગદર્શક, શિક્ષક તથા શાળાના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હવે આ ટીમ આગામી કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કાજીભાઈ વાલાભાઈ, ગામ પટેલા, પટેલ ભણ્યા. હવે અમે લોકો વાવેતર કરવા ગયા હતા. જમીન આમ અમે આટા કરેલી હતી 35 વર્ષ પહેલાં. હવે આ લોકોએ જે જમીન અમારા પાસેથી લીધી હતી એમાં આ લોકોએ વાવેતર કરી દીધું અને જે અમને આપી હતી એમાં આ લોકો વાવેતર કરવા નથી દેતા. અને અમે વાવેતર કરવા ગયા હતા તો 10-15 જણા કંઈક ધારદાર હથિયાર અને દારૂ ફૂલ પીધેલા હતા અને 2 જણને, એક મારો બાપા છે એને મારીને પાડી દીધા. ટોટલ 14 જણા કંઈક હતા, દારૂ પીધેલા હતા. અને આના માટે 2 વાર અમે લોકોએ અરજી કરી, 2 વાર એ લોકો જામીન થઈ આવ્યા છે. એના પછીની વાત અમે જ્યારે કે વાવેતર કરવા ગયા ત્યારે અમે જેસાવડા પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા પછી જ અમે લોકો વાવેતર કરવા ગયા હતા. હવે 112 એ લોકોએ બોલાવી હતી, 112 લઈને એ લોકોને ગઈ 112 લઈને પછી એ લોકો 15 જ મિનિટમાં બધા ચડી અને પછી અમારી પાસે આવ્યા મારવા માટે. એટલે અમે લોકો એટલા 14 જણ આવ્યા હતા તો અમે લોકોએ પછી ભાગ્યા. ત્યાંથી પોલીસવાળા પાસે 2 બાજુની પંચોની એ લોકોએ દૂર કરી દીધી અને અમે લોકોએ અરજી કરી અને અમે સાઈડસમાં લાવ્યા હતા. RTO દાહોદ દ્વારા અરજદારોને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન અપાયું.
અત્યારે 31/7/2026 શુક્રવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ આરટીઓ કચેરી ખાતે આવેલા ADTTના અરજદારોને રોડ સેફટી અંગે જાગૃત કરવામાં આવ્યું હતું. વિશેષ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પોસ્ટર દ્વારા અરજદારોને માર્ગ સલામતીના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ સુરક્ષિત વાહન ચાલક માટે ડ્રાઇવિંગ લાયસન્સનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અરજદારોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો ઘટાડવા લાવવાનો તેમજ નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવા અને સુરક્ષિત વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.